બાજુ પાલખમાં બેઠી બેઠી માંડવાની હેઠે માં મેલડી વિચાર કરે કે ભાણું પીવું એ પેલા સતું કરવું કે ભાણું પીને સતું કરવું. એને હાંગા માસી કહેવામાં આવે. ભુવા માટે આસનિયું પાંચર્યું, લોબડી ખંભે લઈ રાવણદેવે ભુવાને ચાંદલો કર્યો, પોતાના કપાળે કર્યો, પટિયારને કર્યો, ભાણું તૈયાર કરી માથે હુંડો ઢાંકીને પછી રાવણદેવે હાથમાં ડાક લીધી સાહેબ. મારી અમાર પ્યાલાની વેળાની દેવી મારી મેલડી તન મના. પ્રભાત નો દેવી પર બને અમર પ્યાલાની વેળા મારી મેલડી બની જા. મારી ટપોરણ નાગણી તને ભગવો ભેદ બોલાવે મારી મેલડી. રાવણ દેવા સાહેબ આટલો આરાધ કર્યો ને સાહેબ, ત્યાં ભુવાના માથે વાળ હતા ને સાહેબ, મોરલો કળા કરે એમ વાળ ઉભા થઈ ગયા છે. વાળ ઉભા થઈ ગયા, પેલો જ બોલ એટલો કહેતો કે હા બાપ હું મેલડી બોલું, ખમા મારા ભગવા ભેખને. સાહેબ એ કાંઈક અમારા ગઈઢિયાની પૂરવ ભવની કમાણી છે સાહેબ. લાખો રૂપિયાના માંડવા તમે નાખો પણ ભગવતીઓ આવે પેલી ખમા અમને કહે છે. આ એનો અમને પાવર છે સાહેબ. ખર્ચો ભલે કદાચ આજે અહીંયા ઘનશ્યામભાઈ ને નામ ઘનશ્યામભાઈ સાહેબ કદાચ 50,000 કે લાખ રૂપિયા નાખી અને વાપર્યા, માંડવો હારો કર્યો.